કચ્છના આદિપુરમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ। 2 આરોપીઓ પાસેથી 9000 ખાલી બોટલો, 600થી વધુ ક્વાર્ટર અને 600 લીટર શંકાસ્પદ કેમિકલ કબજે કરાયું। કચ્છના ગાંધીધામ નજીક આવેલા આદિપુરના 4A વિસ્તારમાં નકલી ઇંગ્લિશ દારૂનું મોટું કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે। ભુજ સાયબર સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। સ્થળ પરથી જાણીતી બ્રાન્ડના નામે બજારમાં ખપાવવા માટે તૈયાર કરવામાં આવતો નકલી દારૂ, હજારો ખાલી બોટલો, ભરેલા ક્વાર્ટર, શંકાસ્પદ કેમિકલ અને બોટલો સીલ કરવાનું મશીન કબજે કરવામાં આવ્યું છે। પોલીસે આ સમગ્ર મામલે મુંબઈના હિતેશ બામણિયા અને ઉત્તર પ્રદેશના મથુરાના બિજેન્દ્ર જાટ નામના 2 આરોપીઓને ઝડપી પાડી સઘન પૂછપરછ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં નકલી દારૂનો જથ્થો બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે દરોડા દરમિયાન અંદાજે 9000 જેટલી ખાલી બોટલો કબજે કરી છે। ઉપરાંત 600થી વધુ દારૂથી ભરેલા ક્વાર્ટર પણ મળી આવ્યા છે। આ તૈયાર ક્વાર્ટર પર હજુ સ્ટીકર લગાવવાની કામગીરી બાકી હોવાનું સામે આવ્યું છે। સ્થળ પરથી દારૂ બનાવવા માટે વપરાતું અંદાજે 600 લીટર જેટલું શંકાસ્પદ કેમિકલ, પેકિંગ મટીરિયલ તેમજ બોટલો સીલ કરવા માટેનું મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે। એટલે કે માત્ર થોડા જ સમયમાં આ જથ્થાને જાણીતી બ્રાન્ડનું લેબલ લગાવી બજારમાં ઉતારવાની તૈયારી ચાલી રહી હતી। રેન્જ આઈજી ચિરાગ ગોરિયાડીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ગોડાઉનમાં મોટા પાયે નકલી દારૂનું ઉત્પાદન કરીને જાણીતી બ્રાન્ડમાં સ્ટીકરો લગાવી બોટલો બજારમાં વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું। આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દારૂ બનાવવાનું રો મટીરિયલ મુંબઈથી મંગાવવામાં આવ્યું હતું। મુંબઈમાં રાજસ્થાનના રાજુ નામના વ્યક્તિ મારફતે આ સામગ્રી મોકલવામાં આવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। હવે આ રાજુ કોણ છે અને તે માત્ર સપ્લાયર છે કે સમગ્ર નેટવર્કનો મહત્વનો ખેલાડી, તે દિશામાં તપાસ આગળ વધી રહી છે। આજરોજ આઈજીપીસી કોરડિયા સાહેબને ચિરાગ કોરડિયા સાહેબને મળેલી હકીકતના આધારે 9000 ખાલી બોટલો, અમને 600થી ટીમ વધુ સાથે ક્વાર્ટર સદરવ અને જગ્યાએ 600 રેડ કરવા લીટર માટે મોકલતા શંકાસ્પદ સદરવ કેમિકલ જગ્યાએ કબજે પિન્ટો સાથે કરાયું। આવી આશરે બપોરના કચ્છના 12 વાગે ગાંધીધામ રેડ નજીક કરતા આવેલા સદરવ આદિપુરના 4A જગ્યામાંથી વિસ્તારમાં આશરે નકલી દારૂ ઇંગ્લિશ બનાવવાનું દારૂનું કેમિકલ મોટું 600 લીટર કૌભાંડ જેટલું, ઝડપાતા ખળભળાટ મચી ગયો ખાલી છે। બોટલો ભુજ 9400 સાયબર જેટલી સેલની ટીમે તેમજ ચોક્કસ બાતમીના બનાવેલી આધારે બોટલો દરોડો 600 જેટલી પાડી આશરે ડુપ્લિકેટ જગ્યા દારૂ પરથી મળી બનાવવાની આવેલ છે ફેક્ટરીનો અને 2 પર્દાફાશ કર્યો આરોપીઓને છે। અમે સ્થળ પરથી તપાસના કામે જાણીતી એરેસ્ટ કરેલ બ્રાન્ડના નામે બજારમાં ખપાવવા માટે તૈયાર કરવામાં આવતો નકલી દારૂ, હજારો ખાલી બોટલો, ભરેલા ક્વાર્ટર, શંકાસ્પદ કેમિકલ અને બોટલો સીલ કરવાનું મશીન કબજે કરવામાં આવ્યું છે। અને એમાંથી એક પણ પોલીસે આ બોટલ હજી સમગ્ર બહાર મામલે નીકળી નથી। ત્યાર મુંબઈના પહેલા અમારી હિતેશ ટીમે કાર્યવાહી બામણિયા કરી અને ઉત્તર પ્રદેશના મથુરાના બિજેન્દ્ર જાટ નામના 2 આરોપીઓને ઝડપી પાડી એ દુકાન સઘન કોઈ પૂછપરછ શરૂ એગ્રીમેન્ટ કરી કરેલા છે। છે પ્રકાશના નામની પ્રાથમિક છે, પ્રકાશભાઈના તપાસમાં નામની, નકલી દારૂનો અને એને જથ્થો એગ્રીમેન્ટ બજારમાં બનાવેલા સપ્લાય છે। થાય તે પહેલા એ જ એગ્રીમેન્ટ અમે પોલીસે તપાસના કાર્યવાહી કામે કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનું સામે આવ્યું અત્યારે 2 છે। આરોપી નીકળે છે। પોલીસે આગળ દરોડા તપાસમાં દરમિયાન જે ખુલે તે અંદાજે 9000 જેટલી ખાલી